નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિઓમાં વહન વિશે અભ્યાસ કર્યો, પરંતુ હવે આપણે લીટી લીટી જોઈ જઈએ વન શોટમાં તો તમને વધારે આખી બધી લીટીઓ ખ્યાલ આવે જે આપણે નીટમાં પૂછાય છે એ પ્રમાણે, બરાબર? તો આપણે જોઈએ આ વિડીયો જોતા પહેલાં તમે આગળ જે આપણે બોર્ડમાં ચલાય છે જોઈ લેજો, એટલે તમને શું કોન્સેપ્ટ ક્લિયર રહે. હવે આપણે જોઈએ કે ભાઈ આ લીટી લીટી શું કહેવા માગે છે. તો અહીં લખેલું છે કે આપણે જોઈએ કે પદાર્થ એક કોષથી બીજા કોષની તરફ કેવી રીતે વહન અને શા માટે આગળ વધે છે. પદાર્થ સમાન રીતે એક દિશામાં વહે છે કે કઈ દિશામાં વહે છે, એ બધાના પ્રશ્નોના આપણે જવાબ અહીં આપેલા છે, જોઈશું. તો અહીંથી સ્ટાર્ટ થાય છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓને સાપેક્ષે વધારે દૂર સુધી અણુઓને લઈ જવાની જરૂરિયાત હોય છે. કેમ કે વનસ્પતિઓમાં એક તો વાહકતંત્ર નહીં હોય, અને બીજી વસ્તુ કે વનસ્પતિઓ પ્રાણીઓ કરતાં ઊંચાઈ કેવી દર્શાવે છે, વધારે ધરાવે છે, એટલા માટે. જો કે તેઓમાં કોઈ પણ પ્રકારનું પરિવહન તંત્ર હોતું નથી. જેમ આપણા અંદર આપણે બધા પદાર્થોને લઈ જવા માટે રુધિર પરિવહન તંત્ર આવેલું છે આખું, એવું કોઈ પરિવહન તંત્ર વનસ્પતિઓમાં હોતું નથી. મૂળ દ્વારા મેળવાયેલ પાણી વનસ્પતિઓના બધા ભાગો સુધી પહોંચે છે, બરાબર? એટલે મૂળ વનસ્પતિ છે એ વનસ્પતિ સૌ પ્રથમ આ બધા પદાર્થો લેશે ક્યાંથી? તો આ ખનિજ દ્રવ્યો ને બધું છે એ વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાં આવેલું છે, એટલે મૂળ દ્વારા ક્યાં લેશે? મૂળ દ્વારા એના ભાગોમાં લેશે, અને એથી પછી બધા અન્ય ભાગોમાં પ્રકાંડ કહીએ, પર્ણ કહીએ, જ્યાં પણ લઈ જવાનું છે ત્યાં લઈ જશે, બરાબર? જે વૃદ્ધિ પામતા પ્રકાંડના અગ્રભાગ સુધી શું થાય? વહન પામે છે. એટલે પ્રકાંડનો અગ્રભાગ રહ્યો, પ્રકાંડાગ્ર કહીએ આપણે, ત્યાં સુધી આખું વહન પામશે. પર્ણો દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણ, એટલે આપણે કીધું કે ભાઈ જે ખનિજ દ્રવ્યો રહ્યા એ ક્યાં આવ્યા? તો ખનિજ દ્રવ્યો અને જે પાણી હતું એ મૂળમાંથી અન્ય બધા ભાગોમાં ગયું. હવે આપણે કહીએ કે પર્ણોમાં જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન થાય છે, જે નિપજો બને એટલે ખોરાક બને છે, એ ખોરાક હશે, એ ખોરાક બધા અંગો સુધી પહોંચે છે, અને ભૂમિની કે જમીનની ઊંડાઈમાં ક્યાં? મૂળમાં, એટલે મૂલાગ્ર સુધી પહોંચે, મૂળના અગ્ર છેડા સુધી પહોંચે, બરાબર? આ વહનશીલતા ટૂંકા અંતર સુધી કોષની અંદર કે પટલીય સંરચનાની આરપાર, એટલે કોષરસ પટલની આરપાર, પેશીને અંતર્ગત હોય એક કોષથી બીજા કોષ સુધી જોવા મળે છે. તો આ જે વહન થાય છે કેવી રીતના થાય છે? તો આપણે જોઈશું કે ભાઈ ભૂમિની કે જમીનની ઊંડાઈમાં સુધી જાય છે, અને જોઈશું કે વહનશીલતા ટૂંકા અંતર સુધી. ટૂંકા અંતર સુધી એટલે આપણે જોઈશું મિત્રો કે વહન આની અંદર બે જોઈશું, આપણે આગળ અભ્યાસ કરીશું કે ટૂંકા અંતર એટલે કે એક કોષમાંથી બીજા કોષમાં જાય. પછી આપણે જોઈશું કે કોષરસ પટલની આરપાર જાય, પેશીને અંતર્ગત એટલે કે આપણે કહીએ કે બાહ્યકના કોષો ભેગા થાય એ પેશીમાંથી અંતઃસ્તરના કોષોમાં જાય, પછી એક કોષથી બીજા કોષ સુધી વહન થાય. એ બધું આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું, બરાબર? તો હવે આપણે જોઈએ મિત્રો આગળ, અહીં આપેલું છે કે જ્યારે આપણે પદાર્થોના વહનની વાત કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે એ વ્યાખ્યા કરવી જરૂરી છે કે આપણે કયા પ્રકારની ગતિ કે વહન અને કયા પદાર્થની ચર્ચા કરી રહ્યા છીએ. તો આપણે કીધું સપુષ્પી વનસ્પતિઓમાં જે પદાર્થોનું વહન થાય છે તેઓમાં પાણી, ખનિજ પોષક તત્વો, કાર્બનિક પોષક દ્રવ્યો અને તેમજ વનસ્પતિઓના વૃદ્ધિ નિયામકો, વનસ્પતિના અંતઃસ્રાવો એટલે ફાઇટો હોર્મોન હોય છે. એટલે અહીં તમારે કયા કયા ઘટકો, કયા કયા પદાર્થોનું વનસ્પતિમાં વહન આપણે જોવાનું છે. તો પહેલાં આપણે કીધું કે પાણી આવશે, બીજું ખનિજ પોષક તત્વો આવશે, ત્રીજા કાર્બનિક પોષક દ્રવ્યો પદાર્થો એટલે કે ખોરાક આવશે, અને ચોથું આવશે વનસ્પતિના વૃદ્ધિ નિયામકો એટલે કે વનસ્પતિ અંતઃસ્રાવો, જેને આપણે ફાઇટો હોર્મોન કહ્યા હતા. તો આ ચાર ઘટકોનું આપણે વહન જોવાનું છે. ટૂંકા અંતર સુધી પદાર્થોનું વહન પ્રસરણ તેમજ કોષરસ પટલના પ્રવાહ દ્વારા સક્રિય વહનની મદદથી થઈ શકે છે. તો અહીં આપણે જોઈશું મિત્રો કે વહન બે પ્રકારના છે, ટૂંકા અંતરનું વહન અને લાંબા અંતરનું વહન. ટૂંકા અંતરનું વહન આપણે જોઈએ તો મેં આ એક કોષ દોર્યો છે, આ બીજો કોષ દોર્યો છે. આપણે કહીશું કે ભાઈ એક કોષમાં આ પદાર્થોની માત્રા વધારે હોય, બીજા કોષમાં ઓછી હોય, તો એક કોષમાંથી ક્યાં જાય? બીજા કોષમાં વહન થાય છે, જેને આપણે શું કહીશું? પ્રસરણ કહીશું.
અને બીજું આપણે કીધું કે કોષરસીય વહન, તો હું દોરું છું કે આ એક મોટો કોષ દોરું છું. એ મોટા કોષની અંદર આપણે એક જગ્યાએ પદાર્થોનું સંકેન્દ્રણ વધારે છે, બીજી જગ્યાએ ઓછું છે, તો એ ઓછાથી વધારે તરફ પણ જઈ શકે. બરાબર, તો એ ઓછાથી વધારે તરફ પણ થાય તો કેવું કહેવાય? સક્રિય વહન દ્વારા કોષરસમાં સક્રિય વહન દ્વારા પણ એ વહન પામી શકે છે. બરાબર, તો એ પ્રમાણે આખું વહન થશે. એટલે કે કોષ ટૂંકા અંતરના વહનમાં શું થાય? તો ટૂંકા અંતરના વહનમાં કાં તો શું થશે? કાં તો એક કોષમાંથી બીજા કોષમાં પ્રસરણ દ્વારા વહન થશે, અથવા તો એક જ કોષના કોષરસમાં સક્રિય વહન દ્વારા પરિભ્રમણ થાય છે. બરાબર, ક્લિયર? હવે આપણે લાંબા અંતરના વહનની વાત કરીએ તો એમાં સંવહનીય તંત્ર આવેલું હોય છે. સંવહનીય તંત્ર એટલે કયું? કે જલવાહક તંત્ર અને અન્નવાહક તંત્ર આવેલું છે, એમના દ્વારા વહન થાય, જેને આપણે સ્થળાંતરણ કહીશું. બરાબર, લાંબા અંતરનું વહન એટલે અહીં સમજી લો મિત્રો કે અહીં હું એક આ પર્ણ દોરું છું અને અહીં આપણે આ મૂળ દોરીએ છીએ. બરાબર, આ હું મૂળ દોર્યા અને ઉપર પર્ણ છે. તો આપણે કહીશું કે અહીંયા પાણી અને ખનિજ દ્રવ્યો છે, પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ દ્રવ્યો છે, એ છેક મૂળમાંથી તે છેક પર્ણ સુધી પહોંચે. મૂળમાંથી તે છેક પર્ણ. હવે આપણે એમ કહીએ કે ભાઈ ચલો આ વૃક્ષ છે, એ વૃક્ષ 10 મીટર 100 મીટર લાંબુ છે, તો મૂળમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો છે ક્યાં પર્ણ સુધી પહોંચે, તો એને લાંબા અંતરનું વહન કહેવાય છે. પર્ણ દ્વારા જે ખોરાક બન્યો છે એ ખોરાક પર્ણમાંથી સીધો ક્યાં આવે? મૂળમાં આવે, સંગ્રહ થાય, તો પણ એને શું કહેવાય? લાંબા અંતરનું વહન કહેવાય છે. ઓકે મિત્રો, એ આપણે તમને આવડી જશે. હવે આપણે અહીં જોઈશું કે એક અગત્યની બાબત પર ધ્યાન રાખવું છે કે જે વહનની દિશા છે. હવે વહનની દિશા આપણે જોવાની છે. તો મૂળ ધરાવતી વનસ્પતિઓમાં જલવાહક પેશી દ્વારા વહન. જલવાહક પેશી શબ્દ જ ખબર પડે કે જલવાહક પેશી, જલ એટલે પાણી, તો જલવાહક દ્વારા પેશી દ્વારા વહન કોનું થાય? તો પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય. તો ક્યાંથી ક્યાં થશે? તો મૂળથી ક્યાં થાય? પ્રકાંડ થાય. એક જ દિશા હોય જેને એક દિશીય કહેવાય. બરાબર, આપણે સમજીશું કે અહીં દોર્યું હતું મેં કે ચલો ભાઈ આ પર્ણ છે અને આ મૂળ છે. તો મૂળમાંથી આપણને ખબર છે કે મૂળમાંથી પાણી છે અને બીજું શું છે? ખનિજ પોષક તત્વો, ખનિજ દ્રવ્યો છે. એ પાણીમાં દ્રાવ્ય ખનિજ દ્રવ્યો હંમેશા કઈ દિશામાં જાય? તો હંમેશા મૂળમાંથી ઉપરની તરફ જ જશે, પ્રકાંડ અને પર્ણ તરફ જ જશે. એટલે કે ખનિજ દ્રવ્યો અને પાણીનું શોષણ અથવા વહન ક્યાંથી ક્યાં થાય? તો મૂળમાંથી પર્ણ અને પ્રકાંડ તરફ જ થાય, ઉપરની તરફ જ થાય. બરાબર, એટલે એને હંમેશા શું કહેવાય છે? એક દિશીય કહેવાય છે. પરંતુ આપણે જોઈએ કે કાર્બનિક ઘટકો તથા ખનિજ તત્વોનું વહન બહુદિશીય હોય છે. કોનું? કાર્બનિક ઘટકો એટલે ખોરાક અને ખનિજ તત્વો, એમનું વહન બહુદિશીય પણ હોય છે. તો આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષિત પર્ણો દ્વારા સંશ્લેષિત કાર્બનિક સંયોજનોને વનસ્પતિના બધા જ અંગો જેમાં તેઓનો સંગ્રહ થાય છે તેમજ અન્ય અંગો સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ અંગોમાં સંગ્રહ પામેલા દ્રવ્યોનું પુનઃવહન કરવામાં આવે છે. આ વાક્ય શું કહેવા માંગે છે? તો આપણે જોઈએ કે આ જે પર્ણ છે અને આપણે કહીએ કે આ મૂળ છે. ઓકે, આ પર્ણ છે, મૂળ છે. હવે પર્ણમાં શું થયું છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બન્યો. આ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બન્યો એ પર્ણમાંથી મૂળમાં સંગ્રહ થશે. ક્યાં સંગ્રહ થશે? પર્ણમાંથી મૂળમાં. હવે જ્યારે નવું પર્ણ બનતું હશે ત્યારે શું થશે? નવું પર્ણ જ્યારે બનશે ત્યારે મૂળમાંથી ખોરાક રહ્યો એ મૂળમાંથી ક્યાં જશે? એ જે નવું પર્ણ બનતું છે એ ભાગમાં જશે. એટલે કે પુનઃવહન એમનું થશે. બરાબર, મૂળ દ્વારા વનસ્પતિઓને ખનિજ પોષક તત્વો મેળવે છે. આ દ્રવ્યોને પ્રકાંડમાંથી પર્ણો તરફ તેમજ વૃદ્ધિ પામતા વિસ્તારો સુધી મોકલવામાં આવે છે. કીધું ને આપણે, જુઓ કે ભાઈ મૂળ દ્વારા વનસ્પતિઓ ખનિજ પોષક તત્વો મેળવે, આ દ્રવ્યોને પ્રકાંડમાંથી ક્યાં જાય? પર્ણો તરફ. અને જ્યાં વૃદ્ધિ પામતા વિસ્તારો હોય, આપણે એમ સમજીએ કે ભાઈ જ્યાં આપણે કહીએ કે જ્યાં પુષ્પનું નિર્માણ થાય છે તો એ ભાગમાં પણ જાય. જ્યારે વનસ્પતિનો કોઈ પણ ભાગ જીર્ણ અવસ્થા, વૃદ્ધાવસ્થા કે વાર્ધક્ય પ્રાપ્ત કરે ત્યારે તે વિસ્તારના પોષક દ્રવ્યોને પાછા મેળવીને વૃદ્ધિ પામતા વિસ્તારો તરફ મોકલવામાં આવે છે. તો આ એવું કહેવા માંગે છે કે ભાઈ આ પ્રકાંડ છે, આપણે કહીએ કે આ એક મોટું પર્ણ છે, આ જીર્ણ પામવાનું છે, ખરી પડવાનું છે,
અને અહીં આપણે એમ કહીએ કે ભાઈ અહીં નીચે 9 પર્ણ આવે છે, બરાબર. તો જીર્ણ પામતું આ જે રહ્યું પર્ણ, એ પર્ણમાંથી ખનિજ દ્રવ્યો ક્યાં જશે? તો અહીં વૃદ્ધિ પામતું નવું જે પર્ણ છે, નવો જે વિસ્તાર છે એ તરફ વહન પામે છે, બરાબર. તો આ તો કેવું થયું? દ્વિદિશીય થયું. આપણે કીધું કે ભાઈ નીચેથી ઉપરની તરફ જતા હતા, ઉપરથી નીચેની તરફ પણ થાય છે, બરાબર. તો આપણે કીધું કે ભાઈ જુઓ, અંતઃસ્ત્રાવો કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અને અન્ય રાસાયણિક ઉત્તેજક પદાર્થોનું વહન કરાય છે. જો કે તેઓની માત્રા ખૂબ જ કેવી હોય? ઓછી હોય છે, નેનોગ્રામમાં હોય. ઘણીવાર તેઓ ધ્રુવીય કે કેવા હોય? એક દિશીય વહન પામે અને સંશ્લેષિત સ્થાનથી બીજા ભાગોમાં તરફ વહન થાય. સંશ્લેષિત સ્થાનથી એટલે જ્યાં નિર્માણ પામ્યા હોય, આપણે સમજીએ કે ભાઈ ચલો અહીં નિર્માણ પામ્યા છે, તો અહીંથી નિર્માણ પામ્યા છે, જે ભાગમાં જોશે એ ભાગમાં એ વહન પામશે, બરાબર. પછી આપણે જોઈએ કે સપુષ્પીય વનસ્પતિઓના સંયોજનનું આવાગમન એટલે અવર જવર ખૂબ જ જટિલ હોય, બરાબર, ક્રમિક હોય છે અને વિવિધ દિશાઓમાં થાય છે. પ્રત્યેક અંગ કેટલાક પદાર્થો મેળવે અને કેટલાક પદાર્થો શું કરે છે? દૂર પણ કરે છે. એ આપણે જોઈશું આગળ. આ વહનના આપણે પ્રકાર જોઈએ. તો વહનના પ્રકાર આપેલા છે કે પહેલું વહનનું પ્રકાર આપેલું છે પ્રસરણ, અથવા આપણે કહીશું સાદું પ્રસરણ. પ્રસરણ દ્વારા વહન નિષ્ક્રિય રીતે થાય છે. આપણને કહે નિષ્ક્રિય એટલે શું? નિષ્ક્રિય એટલે તમારે સમજવાનું છે કે અહીં હું દોર દઉં કે ભાઈ આ એક કોષ મેં દોર્યો અને આ બીજો કોષ દોર્યો સમજવા માટે. હવે એક કોષમાં દ્રવ્યોનું સંકેન્દ્રણ વધારે છે અને બીજા કોષમાં દ્રવ્યોનું સંકેન્દ્રણ ઓછું છે, તો વધારે સાંદ્રતાવાળા વિસ્તારથી ઓછા સાંદ્રતાવાળા વિસ્તાર તરફ દ્રવ્યોનું અથવા પદાર્થોનું વહન થાય. એને આપણે શું કહીશું? પ્રસરણ કહીશું. તો આ પ્રસરણ વધારેથી ઓછા તરફ થાય છે, તો કોઈ પણ જાતની ઉર્જાની જરૂરિયાત રહેતી નથી, એટલે આપણે નિષ્ક્રિય વહન કહીશું. તે કોષના દેખો એક ભાગમાંથી બીજા ભાગ સુધી કે બીજા કોષ સુધી કે અન્ય કોષ સુધી વહન થાય છે, જેને આપણે શું કહીશું? ટૂંકા અંતરનું વહન અથવા નિષ્ક્રિય વહન. એટલે આ વહન થશે કેવી રીતના? એક તો મેં તમને કીધું કે એક કોષમાંથી બીજા કોષમાં થઈ શકે, અથવા તો આપણે એક કોષ દોરીએ, આ એક કોષ આપણે દોરીએ અને એક કોષમાં વહન કરીએ કે ચલો ભાઈ આ જગ્યાએ દ્રવ્યોનું સંકેન્દ્રણ વધુ છે, અહીં ઓછું છે, તો કોષમાં અને કોષમાં દ્રવ્યોનું સંકેન્દ્રણ એકથી ક્યાં થશે? વધારે સંકેન્દ્રણવાળા વિસ્તારથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તારમાં થશે. તો કોષમાં થાય અથવા એક કોષમાંથી બીજા કોષમાં વહન થાય, પરંતુ વધુ સંકેન્દ્રણ ઢાળવાળા વિસ્તારથી ઓછા સંકેન્દ્રણ ઢાળવાળા વિસ્તાર તરફ થાય, એટલે આપણે એને નિષ્ક્રિય વહન કહીશું. અને આ કોષમાં અને કોષમાં થાય છે અથવા એક કોષમાંથી બીજા કોષમાં થાય છે, એટલે આને આપણે કેવું કહીશું? તો આ ત્રણ જે વહનના પ્રકારો છે એ કેવા છે? ટૂંકા અંતરના વહનના પ્રકારો છે, બરોબર. જુઓ, જે પર્ણો આંતરકોષીય સ્થાનથી બાહ્ય પર્યાવરણ સુધી કોઈ પણ દિશામાં આ વહન થઈ શકે છે, આમાં ઉર્જાનો વ્યય થતો નથી. આવ્યું? વધારેથી ઓછા સંકેન્દ્રણ ઢાળ તરફ થાય એટલે કે ઢાળની દિશામાં થાય એટલે કોઈ પણ ઉર્જા એટીપીનો વપરાશ થશે નહીં. પર્ણમાં અણુ નિયમિત રીતથી વહન પામે છે, અનિયમિત રીતથી વહન પામે છે. અનિયમિત રીતથી એટલે આપણે જોઈએ કે ચલો ભાઈ આ છે તો પ્રસરણમાં આ જે અણુઓ છે, આ અણુઓ કોઈ સીધા કોઈ આમ જ નહીં જાય, આમ જાય, આમ જાય, આમ જશે, આમ જશે, પણ અનિયમિત રીતે ગતિ કરી અને સીધા વધારેથી ઓછા તરફ વહન પામશે. અને આ પ્રક્રિયા કેવી છે? તો આ ધીમી પ્રક્રિયા છે. અને આપણે જોયું કે જો પદાર્થ વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં વહન પામે છે, જીવનતંત્ર પર આધારિત નથી. જીવનતંત્ર પર આધારિત નથી એટલે આ નિર્જીવમાં પણ થાય. નિર્જીવમાં એટલે આપણે જોઈએ કે કેવી રીતે? તો આપણે એક આ ઢાળ લઈએ, આ એક પ્રકારનો ઢાળ છે એવું સમજીએ, અહીં રોડ કરેલો છે, બરાબર. અને અહીં તમે પાણી થોડું ડોલ વડે પાણી વેળો તો શું થાય? તો વધારે વિસ્તારથી એટલે કે ઢાળની તરફ વધારે વિસ્તારથી ઓછા વિસ્તાર તરફ આવે, તો એ નિર્જીવમાં પણ શક્ય છે. નિર્જીવમાં પણ હજુ શક્ય હશે, એટલે જીવિત તંત્ર પર આધાર રાખતું નથી એવું કહેવા માગે છે. પછી આપણે જોઈએ કે પ્રસરણ વાયુ. આ પ્રસરણ વાયુ અને પ્રવાહીમાં સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. અને ઘન પદાર્થમાં પ્રસરણ થોડાક અંશે જ થાય છે, ઘન પદાર્થમાં થોડાક અંશે થાય, વાયુ અને પ્રવાહીમાં વધારે થાય. વનસ્પતિઓ માટે પ્રસરણ અત્યંત મહત્વપૂર્ણ છે. કેમ કે વનસ્પતિ દેહમાં વાયુનું વહન માત્ર કેવી રીતે થાય છે? પ્રસરણ દ્વારા જ થાય છે. આ વાક્ય તમારે ખાસ યાદ રાખવાનું છે. પ્રસરણનો દરિયો એ સંકેન્દ્રણ ઢાળ ઢોળાંશ કેવો છે એના ઉપર આધાર રાખે. વધારે ઢોળાંશ હોય
તો વધારે પ્રસરણ થાય, ઓછો ઢોળાંશ હોય તો ઓછું પ્રસરણ થાય. પછી એમના વચ્ચે આવેલું પટલ છે એ પટલ કેવું છે એના ઉપર આધાર રાખે. તાપમાન વધારે હોય તો પ્રસરણ વધારે થાય, દબાણ પણ વધારે હોય તો દબાણ પણ વધારે પ્રસરણ કરાવી શકે છે. તો આ પ્રસરણના દરને અસર કરતા પરિબળો છે, એ પણ પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. એના પછી હવે આપણે જોઈશું બીજા નંબરનું સાનુકૂલિત પ્રસરણ. તો જુઓ, આ પણ ઢોળાંશ સર્જાવવું અત્યંત જરૂરી છે. એટલે આમાં પણ કેવું છે, આમાં પણ પ્રસરણ એક જગ્યાએથી એટલે કે એક વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય છે. પ્રસરણના દરનો આધાર પદાર્થોના સ્વરૂપ કે આકાર ઉપર નિર્ભર છે. એ તો સ્પષ્ટ થાય કે નાનો પદાર્થ કેવો થાય, ઝડપી વહન થાય. કોઈ પણ પદાર્થનું પ્રસરણ પટલમાં મુખ્ય પદાર્થની લિપિડ દ્રાવ્યતા પર આધાર રાખે છે. લિપિડમાં ભેળાઈ જનાર પદાર્થ પટલના માધ્યમમાંથી ઝડપથી પ્રસરણ પામે છે. જે પદાર્થના બંધારણમાં જલાનુરાગી ઘટકો હોય તે પટલના માધ્યમમાંથી આરપાર મુશ્કેલીથી પસાર થાય છે. એટલે આપણે લિપિડના અણુ જોયા હતા કે આપણે કોષરસ પટલ જોઈશું તો આ રીતના કોષરસ પટલમાં લિપિડના અણુ આવેલા હતા. આ રીતના આપણે જોઈ શકીએ છીએ મિત્રો, બરાબર. લિપિડ દ્વિસ્તરીય છે તો આ રીતે લિપિડના દ્વિસ્તરીય અણુ આવેલા હતા. તો આ લિપિડમાં જે દ્રાવ્ય હોય, કેમ કે આ છેડો છે એ જલાનુરાગી છે, આ છેડો છે એ જલવિતરાગી છે, તો પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે, પણ જલાનુરાગી છેડો અહીં આવીને ફસાઈ જશે, બરાબર. કેમ કે અહીં જલવિતરાગી છેડો છે તો જલાનુરાગી ઘટકો પછી કોષરસ પટલની આરપાર જઈ શકશે નહીં. લિપિડમાં જે દ્રાવ્ય અણુ છે એ જઈ શકશે, પણ જે જલાનુરાગી છે એ લિપિડની આરપાર પસાર થઈ શકશે નહીં. તો એમને પસાર કરવા માટે શું જોવે, તો આપણે એમને પસાર કરવા માટે સ્પેશિયલ આપણે પ્રોટીન જોશે, જેને આપણે શું કહીશું, વાહક પ્રોટીન કહીશું, બરાબર. જોઈએ આપણે તેઓનું વહન દેવો સાનુકૂલિત રીતે થાય છે. એટલે આવા અણુને આરપાર પસાર કરવા માટે પટલમાં પ્રોટીનની નિશ્ચિત સ્થાન પામેલા હોય છે. આ નિશ્ચિત સ્થાન પામેલા પ્રોટીનને આપણે વાહક પ્રોટીન કહીશું. તેઓ શું કરે, સંકેન્દ્રણ ઢાળને સ્થાપિત કરી શકતા નથી. જો કે અણુઓના પ્રસરણ માટે સંકેન્દ્રણ ઢાળ નિશ્ચિત પહેલેથી જ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. એટલે કે એક જગ્યાએ કેવું હોય, વધુ સંકેન્દ્રણ હોવું જોઈએ અને અંદરની તરફ ઓછું હોવું જોઈએ. તો શું થાય કે આ પ્રોટીન સંકેન્દ્રણ ઢાળ નહીં કરતા, પણ વધુ હોય ઓછા હોય એટલે વધુથી ઓછા તરફ અણુઓનું વહન કરાવશે, ભલે ને તેઓ પ્રોટીનની મદદથી હોય. આવી ક્રિયાને સાનુકૂલિત પ્રસરણ, બરાબર. એટલે સાનુકૂલિત પ્રસરણ એટલે તમે કહી શકશો કે વિશિષ્ટ પ્રોટીનની મદદથી, એટલે કે વિશિષ્ટ પ્રોટીન એટલે વાહક પ્રોટીનની મદદથી વધારે સંકેન્દ્રણવાળા વિસ્તારથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ પદાર્થોનું વહન થાય તો આપણે એને સાનુકૂલિત પ્રસરણ કહેવાય. તો એમાં પણ ઉર્જાનો વપરાશ થશે નહીં, કેમ કે આ એ પણ કેવું થાય, ઢાળની દિશામાં થાય છે. જોઈ શકો તમે, સાનુકૂલિત પ્રસરણમાં પદાર્થોની પટલની આરપાર પસાર કરવાની ક્રિયામાં વિશિષ્ટ પ્રોટીન મદદ થાય છે, જેને આપણે વાહક પ્રોટીન કહીશું. એટીપીનો વપરાશ થતો નથી. કેમ કે આ સાનુકૂલિત પ્રસરણની અંદર ઓછીથી વધુ સાંદ્રતા તરફ વાસ્તવિક વહન કરી શકતા નથી, બરાબર. આપણે જોઈએ અહીંયા આકૃતિ આપેલી છે. આ જે છે એ કોષરસ પટલ છે, આ બહારનું છે અને અંદરનું છે. આ જે આપેલું છે, આ પિંક કલરનું જે આપેલું છે એ વાહક પ્રોટીન છે, બરાબર. આ પિંક કલરનું આપેલું વાહક પ્રોટીન છે. આપણે જોઈએ કે અહીંયા અણુઓ વધારે છે, પદાર્થો અહીં ઓછા છે અંદરની તરફ, તો વાહક પ્રોટીન દ્વારા વધુથી ઓછા તરફ વહન થાય છે, બરાબર. અહીં પણ કોષની બહારની બાજુ દેખો વધારે અણુઓ આપેલા છે, કોષની અંદર ઓછા, તો દેખો વધારેથી ઓછા તરફ વહન થયું છે કોષની અંદર તરફ. હવે કીધું છે કે આ કારણે ઉર્જાનો ઉપયોગ આવશ્યક બને છે જ્યારે બધા જ વાહક પ્રોટીન અણુઓ ક્રિયાશીલ બને. જ્યારે આપણે કીધું છે કે પ્રસરણ ઓછીથી વધુ સાંદ્રતા તરફ વાસ્તવિક વહન કરી શકતા નથી, આ કારણે ઉર્જાનો ઉપયોગ આવશ્યક બને છે. એટલે કે ઉર્જાનો ઉપયોગ ક્યારે થયો? ઉર્જાનો ઉપયોગ ત્યારે થયો જ્યારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન કરતા હોય ત્યારે, પરંતુ થતું નથી. તો આ સાનુકૂલિત પ્રસરણમાં ઉર્જાનો વપરાશ થતો નથી. હવે આપણે કહીએ કે જ્યારે બધા જ વાહક પ્રોટીન અણુઓ ક્રિયાશીલ બને ત્યારે શું થાય, વહનનો દર મહત્તમ હોય. આપણે એમ કહીએ કે ભાઈ એક પટલમાં 100 વાહક પ્રોટીન આવેલા છે અને 100 વાહક પ્રોટીન એ ક્રિયાશીલ થઈ જાય, અણુઓને લેવા માટે સક્રિય થઈ જાય, તો 100ને અંદર પ્રવેશ કરવા દેશે તો મહત્તમ પ્રક્રિયા થશે. પણ 100માંથી એમ કહીએ કે 50 સક્રિય થયા તો 50 અણુઓને જ જવા દે, બરાબર ને. સાનુકૂલિત પ્રસરણ એ ખૂબ કેવી છે, વિશિષ્ટ પ્રકારનું છે.
તે કોષોને પદાર્થો મેળવવા માટે પસંદગીની તક આપે છે. એટલે કે અમુક અણુઓને જવા દેશે, અમુક અણુઓને આ પ્રોટીન નહીં જવા દે. આ કેવી રીતે થાય છે? તો પાર્શ્વ શૃંખલા સાથે પ્રતિક્રિયા કરતા અવરોધકો પ્રત્યે કેવું હોય? સંવેદન છે. પાર્શ્વ શૃંખલા એટલે આ પણ પ્રોટીન છે. તો પ્રોટીન શેનું બનેલું હોય? એમિનો એસિડનું. તો એમિનો એસિડનું આપણે કહીએ કે એમિનો એસિડનું આપણે જોઈ હતી રચના કે સી અહીંયા H હોય, અહીંયા આર ગ્રુપ હશે ક્રિયાશીલ, અને અહીંયા COOH હશે. બરાબર? તો આપણે જોઈ શકીએ છીએ આર જે ગ્રુપ રહ્યું આને પાર્શ્વ શૃંખલા કહેવાય. આ પાર્શ્વ શૃંખલા પર આપણે વિવિધ એવો કોઈ પ્રોટીન અથવા એવું કોઈ રસાયણ આપણે નાખી દઈએ કે જ્યાં એમની પાર્શ્વ શૃંખલા પર અસર કરે, બાઇન્ડ થઈ જાય ત્યાં, અને એમને નિષ્ક્રિય કરે તો એમના પ્રત્યે સંવેદનશીલ હોય છે. તો પછી આ પટેલ કાર્ય કરશે નહીં. તો પાર્શ્વ શૃંખલા એટલે કયું? આર જૂથ આપણે જોવાનું છે તમારે. જે આગળ જોઈએ આપણે, તો અણુઓને આરપાર પસાર કરવા માટે પટલમાં આવેલા પ્રોટીન માર્ગ બનાવે છે. કે પટલમાં આવેલા પ્રોટીન છે એ શું કરે? માર્ગ બનાવે, એક ચેનલ બનાવે. કેટલાક માર્ગ હંમેશા કેવા હોય? ખુલ્લા હોય, અને કેટલાક નિયંત્રણમાં હોય. એટલે કે દ્રવ્યો આવે ત્યારે જ ખુલે, દ્રવ્યો નહીં હોય તો બંધ થઈ જશે. કેટલાક માર્ગ કેવા હોય? મોટા હોય છે, અને વિવિધ પ્રકારના અણુઓને આરપાર જવાની શું કરે છે? પરવાનગી આપે છે, જેને આપણે પોરિન્સ કહીશું. તો પોરિન્સ એક પ્રકારનું વાહક પ્રોટીન છે જે રંજક દ્રવ્યો, કણાભસૂત્રો અને બેક્ટેરિયાના બાહ્ય પટલમાં મોટા કદના છિદ્રોનું શું કરે? નિર્માણ કરે છે. આ પટલ આવેલું છે રંજક દ્રવ્ય કણોમાં હોય, કણાભસૂત્રોમાં હોય, બેક્ટેરિયાના બાહ્ય પટલમાં હશે, અને આને આપણે પોરિન્સ કહીશું. અને એમાં છિદ્રો કેવા હશે? મોટા હશે. તો આ પટલમાંથી નાના કદના પ્રોટીન જેટલા અણુઓ શું થાય? વધારે પસાર થઈ જાય. બરાબર? પછી આપણે કહીશું કે બાહ્ય કોષીય અણુનું વહન પ્રોટીન પર આધારિત હોય છે, અને વહન પ્રોટીનમાં ભળી જઈને કોષની અંદર શું કરે? અણુ મુક્ત કરી દેશે. તો આપણે જોઈએ કે જલ માર્ગ તરીકે 8 પ્રકારના આવેલા છે, જેને આપણે જલ એટલે એક્વા કહેવાય. એક્વા પોરિન્સ આપણે શબ્દ કહીશું. હવે નિષ્ક્રિય આપણે જોઈએ કે સિમ્પોટ, એન્ટીપોટ આપણે જોઈએ તો જુઓ અહીં શબ્દો સમજવા. યુનિપોટ. યુનિપોટ એટલે દ્રવ્યો, આપણે એ નામનું એક દ્રવ્ય આપ્યું છે. એ દ્રવ્યનું વહન કેવી રીતે થાય છે? હંમેશા એક જ દિશામાં થશે. એકલું સ્વતંત્ર રીતે થશે અને એક જ દિશામાં વહન થશે, તો આપણે એને યુનિપોટ કહીશું. એન્ટીપોટ એટલે આપણે એવું કહીશું કે બે દ્રવ્યોનું વહન થાય. અહીં જુઓ, એનું વહન થાય છે ને બીનું, પરંતુ કેવું? વિરુદ્ધ દિશામાં. એક અંદરની તરફ જાય છે, એક બહારની તરફ. એટલે કે બે દ્રવ્યોનું વહન એક સાથે થાય પરંતુ વિરુદ્ધ દિશામાં, તો એન્ટીપોટ કહીશું. અને આપણે સિમ્પોટ કોને કહીશું? તો બે દ્રવ્યોનું વહન કેવું થાય? સાથે વહન થાય એક જ દિશામાં, તો આપણે એને એન્ટીપોટ કહીશું. અહીં આકૃતિમાં મેં તમને સમજાયા, લીટી સમજી શકો છો કે કેટલાક વાહક અથવા વહન કરતા પ્રોટીન પ્રસરણની મંજૂરી ત્યારે જ આપે જ્યારે શું થાય? બે પ્રકારના અણુઓ એક સાથે વહન પામતા હોય. બે પ્રકારના અણુ એક સાથે વહન પામે, સિમ્પોટ કહેવાય. બે અણુ એક જ દિશામાં વહન થાય તો આપણે એને શું કીધા? સિમ્પોટ. અને બે અણુઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં વહન પામશે તો આપણે એને કહીશું એન્ટીપોટ. અને એક જ અણુ બીજા અણુથી સ્વતંત્ર રીતે પટલમાંથી પસાર થાય તો એને આપણે શું કીધું? યુનિપોટ. બરાબર? તો આ પ્રકારના વાહક પ્રોટીન આવેલા હોય છે કે જે અણુનું વહન કરવા દેશે. ત્યારબાદ હવે આપણે જોઈશું ત્રીજા નંબરનું છેલ્લું, સક્રિય વહન. તો સક્રિય વહન એટલે આપણે જોઈશું સક્રિય છે. સક્રિય એટલે હવે મિત્રો તમારે સમજવાનું છે કે સક્રિય વહન એટલે આપણે કહેશું કે દ્રવ્યોનું આપણે કહીએ કે એક બાજુ ઓછું વહન છે, અહીં પટલ આવેલું છે, અને વાહક પ્રોટીન તો હશે જ. બરાબર? આ વાહક પ્રોટીન છે. અને અહીં આપણે કહીએ કે અહીં દ્રવ્યોનું કેવું છે? સંકેન્દ્રણ વધારે છે, અહીં ઓછું છે. સમજ્યો? તો દ્રવ્યોનું વહન કેવું થાય છે? ઓછાથી વધુ તરફ થાય છે. ક્યારેક ક્યાં થાય? દ્રવ્યોનું વહન ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય. એટલે કે ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે. બરાબર? ઢાળ તો કેવી રીતના આવે છે? ઢાળ આમ આવે, પણ વહન કેવી રીતના થાય છે? આમ થાય છે. તો અહીં વાહક પ્રોટીન રહ્યા એ સ્પેશિયલ પંપ તરીકે વર્તે છે કે આ અણુને પમ્પિંગ કરે છે. બરાબર? તો પંપ પ્રોટીન કહેવાય. અને બીજી વસ્તુ કે જ્યારે કોઈ પણ આપણે ઢાળની વિરુદ્ધ દિશામાં વહન કરાવીએ ત્યારે હંમેશા ઉર્જાની જરૂરિયાત રહે. એટલે આપણે કહીશું કે એટીપી છે, એટલે કે આ એટીપી એટલે ઉર્જાની જરૂરિયાત રહે છે. બરાબર? હવે આપણે લીટી સમજીએ. ચલો, સક્રિય વહન સંકેન્દ્રણ ઢાળની દેખો વિરુદ્ધ અણુઓને દબાણપૂર્વક વહન કરવા માટે ઉર્જાનો ઉપયોગ કરે છે. એટલે કે વિરુદ્ધ અણુઓને દબાણપૂર્વક એટલે ઓછાથી વધુ તરફ વહન થાય છે, એટલે દબાણપૂર્વક થયું અને ઉર્જાનો ઉપયોગ એટલે એટીપીની જરૂર પડે છે. સક્રિય વહન પટલના પ્રોટીન દ્વારા થાય છે, એટલે અહીં વાહક પ્રોટીનની જરૂરિયાત તો રહે છે. આમ પટલના વિવિધ પ્રોટીન સક્રિય અને નિષ્ક્રિય બંને વહનમાં ભૂમિકા ભજવે છે. એટલે કે પટલમાં આવેલા આ જે વિવિધ પ્રોટીન વાહક પ્રોટીન રહ્યા એ સક્રિય એટલે કે સક્રિય વહનમાં સક્રિય રીતે ભાગ ભજવ્યો,
અને સાનુકૂલિત વહનમાં નિષ્ક્રિય રીતે ભાગ ભજવે, એમ બંને રીતે વહન પામે છે. કેમ કે સાનુકૂલિત વહન અને પ્રસરણ એ બંનેમાં વધારેથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય છે, એટલે નિષ્ક્રિય વહન કહેવાય. ઓકે, તો આપણે કહીએ કે પંપ એક પ્રોટીન છે જે પદાર્થોને પટલને પાર કરવામાં ઉર્જાનો ઉપયોગ કરે છે. તો આ સક્રિય વહનમાં ઓછાથી વધુ તરફ કોણ લઈ જાય છે? તો પ્રોટીન પંપ તરીકે કાર્ય કરે છે. તો આ પંપ પ્રોટીન પદાર્થોને ઓછા સંકેતો તરફથી વધુ સંકેતો તરફ વહન કરી શકે છે. જ્યારે બધા જ વાહક પ્રોટીન ક્રિયાશીલ બને, અહીં પણ એવું છે કે વાહક પ્રોટીન આવેલા છે તો બધા જ વાહક પ્રોટીન ક્રિયાશીલ બનશે ત્યારે દર કેવો હશે? વહનનો મહત્તમ હશે. ઉત્સેચકોની જેમ વાહક પ્રોટીન પટલની બીજી બાજુને પસાર થવાવાળા પદાર્થો માટે ખૂબ જ કેવું હોય? વિશિષ્ટ હોય. વિશિષ્ટ એટલે આપણે એમ કહીએ કે સોડિયમનું વહન કરવા માટેનું પ્રોટીન આવેલું હોય તો સોડિયમને જ વહન કરાવશે. પછી ત્યાં પોટેશિયમ આવે કે બીજા આયનો આવે તો એમને વહન કરવા દે નહીં. એવી રીતે વિશિષ્ટ હોય છે. તે પ્રોટીન અવરોધક પ્રત્યે કેવું છે? આપણ સંવેદન. કેમ કે એ પણ પ્રોટીન છે, એમાં પણ એમિનો એસિડ આવેલા હોય, એમાં પણ ક્રિયાશીલ જૂથ આવેલું હોય R, એમાં પણ 5 શૃંખલા ક્રિયાશીલ જૂથ તેની સાથે પ્રક્રિયા કરે અને એને કેવું કરે? નિષ્ક્રિય કરી શકે છે. વિવિધ વહનની આપણે તુલના જોઈએ મિત્રો, તો આ સરસ મજાનો કોઠો આપેલો છે. તુલના આપણે જોઈએ તો જુઓ, પહેલું આપેલું હોય કે પટલના વિશિષ્ટ પ્રોટીનની આવશ્યકતા. આપણે જોયું કે પટલની આવશ્યકતા શેમાં રહે છે? તો સાનુકૂલિત વહનમાં અને સક્રિય વહનમાં પટલની આવશ્યકતા રહે છે, પરંતુ સામાન્ય પ્રસરણમાં રહેતી નથી. પછી કીધું ઉચ્ચ કક્ષાની પસંદગીશીલતા. તો વાહક પ્રોટીન હોય તો પસંદ કરે કે ભાઈ આર્યા અણુને જવા દેવા, આર્યા અણુને ના જવા દેવા. વાહક પ્રોટીન ના હોય તો અનિયમિત રીતે ગણતી કરે, તો અનિયમિત રીતે ગણી પ્રસરણમાં કરે એટલે પ્રસરણમાં એની જરૂરિયાત નહીં રહે, પરંતુ વાહક સાનુકૂલિત વહન અને સક્રિય વહનમાં રહેશે. પછી આપણે કીધું વહન સંતૃપ્તતા. વહન સંતૃપ્તતા તો શેમાં થાય? વહનની સંતૃપ્તતા એમાં થાય કે આપણે કીધું કે વાહક પ્રોટીન હોય, મેં તમને કીધું કે 100 વાહક પ્રોટીન હશે તો 100 અણુઓ જ્યારે તમે મૂકી દો ત્યારે શું થયું કે 100 અણુઓ મૂકો તો 100 વાહક પ્રોટીનમાં બાઇન્ડ થઈ જાય એટલે એ વહનની સંતૃપ્તતા થઈ ગઈ. હવે તમે બીજા 5 બીજા 10 અણુઓ મૂકશો તો જઈ શકશે નહીં. કેમ કે વાહક પ્રોટીન એટલા જ હતા એટલે સંતૃપ્ત થઈ ગયા. તો જ્યાં વાહક પ્રોટીન હોય ત્યાં સંતૃપ્તતા થાય એટલે પ્રસરણમાં નથી હોતું એટલે ના આવશે, અને સાનુકૂલિત પ્રસરણમાં સક્રિય વહનમાં હા આવશે. પછી આપણે કહીએ કે ઉર્ધ્વ વહન. ઉર્ધ્વ વહન એટલે શું? ઉર્ધ્વ વહન એટલે ઊંધું વહન. ઊંધું વહન એટલે ઢાળની દિશામાં વહન ના થતું હોય, ઢાળની વિરુદ્ધ દિશામાં વહન થતું હોય. તો આપણે જોયું કે ઢાળની વિરુદ્ધ દિશામાં વહન કોનું થાય છે? તો ફક્ત એક જ સક્રિય વહનનું થાય છે. તો આપણે જોયું કે જો પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણમાં ના આપેલું છે, સક્રિય વહનમાં હા આપેલું છે. પછી આપણે કહીશું કે ઉર્જા તરીકે એટીપીની આવશ્યકતા. જોઈએ આપણે કે એટીપીની આવશ્યકતા ફક્ત કેમાં હોય? સક્રિય વહનમાં. તો સક્રિય વહનમાં હા આવશે, કેમ કે ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે. અને સાનુકૂલિત પ્રસરણ વહન અને પ્રસરણ બંને કેવા થાય છે? તો એ ઢાળની દિશામાં થાય છે એટલે એમાં બંનેમાં ના આવશે. તો આ રીતે તમે આ ધ્યાન રાખી શકો છો. આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો ઉર્ધ્વ વહનવાળો. ઉર્ધ્વ વહન પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ભાઈ શેમાં જરૂરી છે? તો સક્રિય વહનમાં જરૂરી હોય છે. એ તમારે ખ્યાલ રાખવો પડશે, બરાબર. હવે એના પછી આપણે જોઈએ, આ આપણે ટોપિકમાં રહી ગયું હતું તો તમે જોઈ શકો છો કે વનસ્પતિઓના જળ સંબંધો જોઈએ. વનસ્પતિઓની દેવ ધાર્મિક પ્રવૃત્તિ માટે પાણી ખૂબ જ અનિવાર્ય છે. વનસ્પતિના બધા જ જીવન સજીવો માટે પાણી તો મહત્વનું છે જ ભાઈ, બરાબર. પાણી ના હોય તો કોઈ પણ સજીવ ટકી શકે નહીં, ચાહે એકકોષી હોય કે બહુકોષી હોય. જેમાં બધા જ પદાર્થો ઓળગી શકે એવું માધ્યમ પૂરું પાડે છે. પાણીની અંદર લગભગ બધા જ પદાર્થો ઓગળતા હોય છે એટલે પાણીને સાર્વજનિક દ્રાવક કહેવાય. યુનિવર્સલ સોલ્વન્ટ એને કહેવામાં આવે છે. આરું વાક્ય પૂછાય તો તમને આવડવું જોઈએ. આના આધારે જીવરસમાં હજારો પ્રકારના અણુઓ પાણીમાં ભળેલા હોય છે અને નિલંબિત હોય છે. એટલે પાણીમાં ભળેલા હોય તો દ્રાવ્ય હોય, નિલંબિત હોય તો પાણીમાં તરતા હોય. એક તરબૂચમાં આપણે જોઈએ, આ પ્રશ્ન પૂછાય છે 92% વધારે ભાગ કોનો હોય? પાણીનો. એટલે તમે જોશો કે ભાઈ જો તમને તરસ લાગી હોય ને પાણી ના હોય તમારી જોડે અને જો તરબૂચ હોય તો તમે તરબૂચ ખાશો તો તમારું પેટ ભરાઈ જશે, પણ કેવી રીતે? તરસથી ભરાઈ જશે, બરાબર. મોટે ભાગે શાકીય વનસ્પતિઓ. શાકીય વનસ્પતિઓ એટલે આ ઘાસ ને બધા જે આવે, જે ડાળાઓ લગભગ ના હોય એ શાકીય વનસ્પતિ કહેવાય. એમાં શુષ્ક પદાર્થો માત્ર કેટલા હોય? 10 થી 15% જ હોય. બાકીનો ભાગ શું હોય? પાણીનો હોય છે. કાષ્ટમય ભાગમાં પાણીનું પ્રમાણ થોડું કેવું હોય? ઓછું હોય છે. તેમજ નરમ કે નાજુક ભાગમાં પાણીનું પ્રમાણ કેવું હોય? વધારો. કાષ્ટમય ભાગ એટલે લાકડાવાળો ભાગ હોય, એમાં કડક ભાગ હશે એમાં તમે જોઈ શકશો પાણી ઓછું હોય છે. નરમ હશે તો પાણી કેવું છે? વધારે છે.
એક બીજ શુષ્ક જેવું દેખાય છે, પરંતુ તેમાં પણ થોડી માત્રામાં તો પાણી હોય જ, ત્યારે જ એ સક્રિય રહી શકે, નહીં તો જીવંત રહી શકે નહીં, શ્વસન પણ ના કરી શકે પાણી ના મળે તો. સ્થળજ વનસ્પતિઓ દરરોજ વિપુલ પ્રમાણમાં શું કરે, પાણી મેળવે. સ્થળજ એટલે ભાઈ ભૂમિમાં રહેતા જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ વિપુલ પ્રમાણમાં પાણી મેળવે, પરંતુ પર્ણો દ્વારા મોટા ભાગનું પાણી શું કરે છે, બાષ્પ સ્વરૂપે પર્ણોમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી ઉત્સર્જન થવાની ક્રિયા વનસ્પતિઓમાં, એટલે આપણે એને કહેવાય બાષ્પોત્સર્જનની ક્રિયા. આપણે જોઈશું આગળ. મકાઈનો એક પરિપક્વ, આ ભાગ રહી ગયો તો આ સમજી લેજો. મકાઈનો એક પરિપક્વ છોડ એક દિવસમાં લગભગ કેટલું 3 લીટર પાણી શોષે છે, જ્યારે રાઈનો છોડ છે એ લગભગ 5 કલાકમાં પોતાનો જે વજન હોય એ વજન બરાબર પાણી શોષી લે છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. આપણે પછી જોઈશું કે પાણીને જે જોયું કે પાણીની વધુ માત્રાની માંગના કારણે એ આશ્ચર્ય થવું જોઈએ નહીં કે કૃષિ તેમજ પ્રાકૃતિક પર્યાવરણમાં છોડની વૃદ્ધિ તેમજ આવશ્યકતાને મર્યાદિત કરતા અસરકાર પરિબળ સામાન્ય રીતે શું છે, પાણી છે. કેમ અસર કરતું પરિબળ પાણી છે? પાણી ના મળે તો વૃદ્ધિ છોડની શું થાય, અટકી જાય. બરાબર. હવે આપણે જોઈશું જલ ક્ષમતા, વોટર પોટેન્શિયલ. તો વનસ્પતિના જળ સંબંધની વ્યાખ્યા કરવા માટે કેટલાક વિશેષ પારિભાષિક શબ્દોના અભ્યાસ તેને સમજવામાં સરળ બનાવે. જલ ક્ષમતા છે એટલે કે જલની ગતિ, એનું વહન, અને બીજું છે દ્રાવ્ય ક્ષમતા અથવા દાબ ક્ષમતા. જલ ક્ષમતા નક્કી કરનારા મુખ્ય 2 પરિબળો છે. આપણે જોઈશું મિત્રો કે હું તમને એમ કહું કે આપણે એક બીકર લીધું અને બીકરના અંદર ફક્ત અને ફક્ત એકલા પાણીના અણુઓ છે. બરાબર. આની અંદર ફક્ત અને ફક્ત શું, શુદ્ધ પાણી. પાણીના અણુ એટલે શુદ્ધ પાણી કહેવાય. તો આ પાણીના અણુઓ છે, પાણીના અણુઓ શું કરશે, તો પાણીના અણુઓ અનિયમિત રીતે ગતિ કરશે. બરાબર. આ રીતની અનિયમિત રીતે ગતિ કરશે. તો પાણીના અણુઓમાં રહેલી આ ગતિ ઉર્જા એટલે જલ ક્ષમતા. એ સમજી લેજો. પાણીના અણુઓમાં રહેલી ગતિ ઉર્જા એટલે એને શું કહેવાય, એને કહેવાય જલ ક્ષમતા. તો એકલા પાણીના અણુઓ હોય, એકલા પાણીના અણુઓ એટલે અનિયમિત રીતે ઝડપી ગતિ કરી શકે, ફ્રી છે ફરવા માટે, એટલે આપણે એમને કહીશું કે ભાઈ શુદ્ધ પાણી હોય, એ શુદ્ધ પાણીમાં જલ ક્ષમતા કેવી હોય, તો જલ ક્ષમતા કેવી છે, વધારે છે. જોઈએ આપણે પાણીના અણુઓમાં શું આવે, ગતિ ઉર્જા હોય છે. પ્રવાહી અને વાયુ અવસ્થામાં તેઓ અનિયમિત શું કરે, ગતિ કરે. પ્રવાહી અવસ્થામાં અને વાયુ અવસ્થામાં પાણીના અણુ અનિયમિત રીતે ગતિ કરશે, અને આ ગતિ કેવી હોય, ઝડપી હોય અને અચળ પણ હોય છે. કોઈ તંત્રમાં જો પાણીની માત્રા વધારે હોય તો તેઓની ગતિ ઉર્જા અને જલ ક્ષમતા કેવી છે, વધારે. આપણે આ એક તંત્ર દોર્યું, એમાં પાણીની માત્રા વધારે છે તો જલ ક્ષમતા, ગતિ ઉર્જા વધારે એટલે જલ ક્ષમતા કેવી હોય, વધારે. આમ દેખીતી રીતે શુદ્ધ પાણીમાં સૌથી વધારે જલ ક્ષમતા હોય છે. આ તમારે યાદ રાખો. આ શુદ્ધ પાણી છે તો શુદ્ધ પાણીમાં સૌથી વધારે જલ ક્ષમતા હશે, અને સૌથી વધારે જલ ક્ષમતા એટલે આપણે એને કહી શકશું કે સૌથી વધારે જલ ક્ષમતા કેવી, 0. પછી એનાથી ઓછી જલ ક્ષમતા એ બધી કેવી આવશે, માઇનસમાં આવશે. જો કોઈ 2 આંતરવિષ્ટ જલતંત્રમાં સંપર્કમાં હોય તો પાણીના અણુની અનિયમિત ગતિને લીધે પાણીની વાસ્તવિક ગતિ વધારે ઉર્જાવાળા ભાગમાંથી ઓછી ઉર્જાવાળા ભાગમાં થાય છે. આ આપણે આકૃતિ સાથે સમજીએ. હું એવું કહું કે આપણે આ અહીં દોરું છું. બરાબર. આ એક બીકર લીધું છે, આમાં ફક્ત પાણી છે, અને અહીં જે બીકર મેં લીધું એ પાણી છે વત્તા બીજા દ્રાવ્ય અણુ છે, એટલે આપણે કહીએ કે આ દ્રાવણ છે, અને પેલું તો ફક્ત પાણી હતું. બરાબર. તો અહીં શું થયું, દ્રાવ્ય પદાર્થો વધારે છે એટલે પાણીના અણુ અહીંયા ઓછા છે, એટલે અહીં જલ ક્ષમતા કેવી થઈ મિત્રો, ઓછી થઈ. અહીં વધુ થશે. તો 2 આંતરવિષ્ટ આપણે માધ્યમ લઈએ તો શું થાય, તો એમાં એવું થશે કે પાણીના અણુ ઓછી જલ ક્ષમતાવાળા વિસ્તાર તરફ વહન થાય, એટલે કે અહીંયા વધુથી અહીં આપણે જોડ દઈએ તો વધુથી ઓછા તરફ પાણીના અણુઓ શું થાય છે, વહન થાય છે. બરાબર. તો શું થયું, તો પદાર્થની ગતિ આ ક્રિયા ઢાળને અનુસાર એટલે વધારે પાણીના અણુઓ હતા ત્યાંથી ઓછી પાણીના અણુઓ તરફનું વહન થયું, જેને આપણે શું કહ્યું હતું, પ્રસરણ કહ્યું હતું. હવે આપણે જોઈએ કે આ જે જલ ક્ષમતા છે એ જલ ક્ષમતાને આપણે પાસ્કલ વડે આપણે એકમ વડે દર્શાવી શકીએ છીએ. જો પદાર્થની ગતિ જલ ક્ષમતાને પાસ્કલ જેવા દાબ એકમમાં વ્યક્ત કરવામાં આવે છે. ગ્રીક સંકેત કેવો હોય, સાઈ છે. બરાબર. અને પરંપરાને અનુસાર શુદ્ધ પાણીની જલ ક્ષમતા એક નિયત તાપમાને એટલે ચોક્કસ તાપમાને અને વાતાવરણીય દબાણ ગેરહાજર એટલે વાતાવરણીય દબાણમાં
કેવું હોય? શૂન્ય હોય છે, જે સૌથી કેવું હોય છે? મહત્તમ હોય છે. ઓકે. હવે આપણે જોઈએ કે કેટલાક દ્રાવ્ય પદાર્થોનું શુદ્ધ પાણીમાં ઓગળે તો ઓગળેલા દ્રાવણમાં મુક્ત પાણીના અણુ શું થઈ જાય? ઓછા. હું એમ કહી દઉં મિત્રો કે આમાં પહેલાં આપણે કહીએ કે પહેલાં ફક્ત પાણીના આ હું દોરું છું તો આ ફક્ત પહેલાં શું હતા? તો આપણે જોઈએ કે ભાઈ ચલો ફક્ત શું હતું? પાણીના અણુ હતા. આ પાણીના અણુઓની અંદર હવે હું એવું કહી દઉં કે આ પાણીના અણુઓની અંદર આ ગ્રીન કલર કલર તમને ખબર પડે, આ દ્રાવ્ય અણુ મેં પાણીના અણુઓની અંદર નાખ્યા. તો પાણીના અણુ જે નિયમિત રીતે જે ગતિ કરી શકતા હતા એ હવે ગતિ કરી શકશે નહીં. કેમ? કેમ કે દ્રાવ્યના અણુ એમના જોડે જોઈન્ટ થઈ ગયા, બાઇન્ડ થઈ ગયા. જેટલા દ્રાવ્યના અણુ હશે એટલા. તો શું થયું? તો પાણીના અણુઓની ગતિ ઉર્જા ઘટી ગઈ. ગતિ ઉર્જા ઘટી એટલે જલ ક્ષમતામાં શું થયો? તો જલ ક્ષમતામાં ઘટાડો થયો. બરાબર. એટલે હંમેશા આપણે કહેશું કે એમની જે મુક્ત શક્તિ હશે એ મુક્ત શક્તિ એમની ઘટી જશે. અને મુક્ત શક્તિ ઘટી જવાથી જલ ક્ષમતામાં શું થશે? ઘટાડો થઈ જશે. તો દેખો જલ ક્ષમતા પણ ઓછી થાય છે. તેથી પાણીના અણુ જે છે તો એટલા માટે આપણે કહેશું કે દેખો કે જલ ક્ષમતા ઓછી થઈ જાય છે. તેથી બધા જ દ્રાવણોની સરખામણીમાં એટલે બધા જ જે દ્રાવણો હોય, દ્રાવણો ક્યારે બને? જ્યારે આપણે એમાં દ્રાવ્ય પદાર્થો નાખીશું ત્યારે. અને શુદ્ધ પાણી હોય એ શુદ્ધ પાણીમાં એક પણ દ્રાવ્ય પદાર્થનો અણુ નહીં હોય તો આપણે અહીં લખીએ કે ચલો ભાઈ અહીં હું એમ કહું કે અહીં શુદ્ધ પાણી છે, એકલા પાણીના અણુઓ છે. અને બીજા આપણે કોઈ પણ દ્રાવણ લઈશું. આ એક દ્રાવણ છે, બરાબર, આ બીજું દ્રાવણ છે. કોઈ પણ દ્રાવણ લઈશું એમાં દ્રાવ્ય પદાર્થો હશે તો શુદ્ધ પાણીની જલ ક્ષમતા કેવી હશે? મહત્તમ હશે, 0 હશે. એના કરતાં દ્રાવણની જલ ક્ષમતા હંમેશા કેવી છે? ઓછી હશે. બરાબર. કેમ? કેમ કે ત્યાં દ્રાવણમાં શું હોય? દ્રાવ્યના અણુઓ થોડા ઘણા પણ આવેલા હોય. શુદ્ધ પાણીમાં દ્રાવ્યના અણુ બિલકુલ ના આવેલા હોય. એટલે આપણે કહેશું કે શુદ્ધ પાણીની સરખામણીમાં બધા જ દ્રાવણોની જલ ક્ષમતા કેવી છે? ઓછી હશે. આ ઓછી જલ ક્ષમતાનું કારણ આપણે શું કીધું? કોઈ એક દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતાના કારણે છે. એટલે કે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થો હોય છે, એની દ્રાવ્યતાના કારણે શું થયું? પાણીના અણુ મુક્ત રીતે ગતિ કરી શકતા નથી. બરાબર. એમની મુક્ત શક્તિથી એ ઓછી થઈ ગઈ. તો આપણે એને કહીશું દ્રાવ્ય ક્ષમતા. તો દ્રાવ્ય ક્ષમતાને આપણે સાઈ એસ વડે દર્શાવીએ. કેમ કે સોલ્યુટ કહેવાય એટલા માટે. અને હંમેશા કેવો હોય? ઋણ હોય. હંમેશા કેમ ઋણ હશે? હંમેશા ઋણ એટલા માટે હશે કે દ્રાવ્યના અણુ જેટલા એડ કરશો એટલી જલ ક્ષમતા શું થશે? ઘટશે. જ્યારે દ્રાવ્ય પદાર્થના અણુઓ વધારે હોય ત્યારે સાઈ એસ કેવો હોય? વધારે ઋણ હોય. એટલે કે દ્રાવ્યના અણુ આપણે જોઈએ કે ચલો ભાઈ આ એક દ્રાવણ લીધું અને આ બીજું મેં દ્રાવણ લીધું. અહીંયા આપણે એમ કહીએ કે દ્રાવ્યના અણુ આપણે જોઈએ કે ચલો ભાઈ 10 છે અને અહીં આપણે કહીએ કે 20 છે દ્રાવ્યના અણુ. બરાબર. તો આપણે આ એ દ્રાવણ કહીએ અને આને આપણે બી દ્રાવણ કીધું. તો એકની અંદર 10 છે, એકની અંદર 20 છે દ્રાવ્યના અણુ. તો દ્રાવ્યના અણુ જેટલા વધારે એટલી જલ ક્ષમતા આપણે કેવી કહી શકીએ? ઓછી. એટલે ઋણ હોય, ઋણ હશે. કેમ? કેમ કે આપણે દ્રાવ્યના અણુ નેગેટિવ હોય એટલે માઇનસ લખવું પડશે. બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે દ્રાવ્યના અણુ જેટલા વધારે છે એટલું સાઈ એસનું મૂલ્ય કેવું હોય? વધુ ઋણ હોય. એટલે કે દેખો -10 થી -20 છે. બરાબર. વાતાવરણના દબાણે દ્રાવ્ય પદાર્થ કે દ્રાવણની જલ ક્ષમતા એટલે વાતાવરણના દબાણે જેટલા, આ ખાસ દબાણ સમજવાનું કે વાતાવરણ એટલે 0 દબાણ જ્યારે હોય ત્યારે સાઈ એસ હશે એટલે કે જલ ક્ષમતા જેટલી એટલી જ દ્રાવ્યના અણુ છે. આ પ્રશ્ન પૂછાય તો તમને ખબર કે આ -20 છે. બરાબર. તો જલ ક્ષમતા પણ કેટલી હતી? -20. અહીં જલ ક્ષમતા કેટલી હતી? -10 વાતાવરણીય દબાણે. હવે આપણે ત્રીજું જોઈએ કે જો દ્રાવણ કે શુદ્ધ પાણી પણ વાતાવરણીય દબાણથી વધારે દબાણ લગાડવામાં આવે, વાતાવરણીય દબાણ હતું એના કરતાં વધારે આપણે દબાણ લગાડીશું તો જલ ક્ષમતા કેવી થશે? વધી જશે. કેમ કે દબાણ લાગવાથી પાણીના અણુઓમાં ગતિ વધી જશે. એક સ્થાનેથી બીજા સ્થાન પર પાણી પંપ દ્વારા વહન પામે છે એના સમકક્ષ છે. કે આપણે નોર્મલી પાણી આવતું હોય એ બધું વાતાવરણીય દબાણે આવે છે. પરંતુ જ્યારે આપણે એમ કહીએ કે એમાં ભાઈ મોટર લગાવીને પંપ કરીએ તો પાણીના અણુઓની ગતિ કેવી થાય છે? વધી જાય છે. એના જેવું જ હોય છે અહીં દબાણ. ઓકે. કે જ્યારે પ્રસરણના કારણે વનસ્પતિઓના કોષોમાં પાણી પ્રવેશે ત્યારે કોષ દિવાલ પર શું થાય? દબાણ થાય. અને આ જે દબાણ થાય એટલે કોષ કેવો બને? ફૂલી જાય, જેને આપણે આસુન થયો કહેવાય. અને આ જે આપણે દબાણ જે આપ્યું એને આપણે દાબ ક્ષમતા કહીશું. એ વધારી દેશે. દાબ ક્ષમતા મોટે ભાગે કેવું ધરાવે? ધન મૂલ્ય.
ધન મૂલ્ય એટલા માટે ધરાવે કેમ કે જેમ તમે દબાણ લગાવશો એમ જલક્ષમતા શું થશે? વધી જશે. વધવાના કારણે આપણે ધન મૂલ્ય કહીશું. જો કે વનસ્પતિઓની જલવાહક પેશીઓના જલ સ્તંભની ઋણ જલક્ષમતા કે તળાવબંધ પ્રકારમાં પાણીના વહનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. એવું કીધું કે આપણે એક વાર વનસ્પતિ દોરીએ તો વનસ્પતિ આપણે જોઈએ કે ભાઈ પાણી ક્યાંથી ક્યાં પ્રવેશે? નીચેથી ઉપરની તરફ પ્રવેશે છે. બરાબર? તો નીચેથી ઉપરની તરફ પ્રવેશે છે એ પાણી ધન મૂલ્ય ના ધરાવે. કેમ કે આપણે જોઈએ કે ભાઈ પાણીનું પ્રેશર બે તરફ હોય. એક ધન જલદાબવાળું હોય, એક ઋણ જલદાબવાળું છે. ધનાત્મક જલદાબવાળું પાણી છે એ આપણે કહી શકીએ કે ભાઈ વધુથી ઓછા તરફ થાય. પણ ઋણાત્મક છે એ આપણે સમજીએ કે નારિયેળ પાણીમાં તમે સ્ટ્રો નાખી અને પાણી ખેંચો છો તો આ ખેંચાણ દ્વારા ઉપરની તરફ ગયું તો એ ઋણાત્મક છે. તો વનસ્પતિઓમાં પણ આવી રીતના ઊંચાઈ તરફ કેવી રીતના થાય? તો ખેંચાણ બળ દ્વારા પાણીનું વહન થાય છે. એટલે આપણે અહીં શું કહીશું? એ ઋણ જલક્ષમતા ધરાવે છે. એટલે એ કહેવાશે ઋણાત્મક દાબ પ્રવાહ કહેવામાં આવશે. બરાબર? દાબ ક્ષમતાને આપણે પ્રેશર કહેવાય એટલે સાઈ પી વડે દર્શાવીએ છીએ. કોષની જલક્ષમતા, દ્રાવ્ય તેમજ દાબ ક્ષમતા આ બંનેથી પ્રભાવિત હોય છે. એટલે જલક્ષમતા એ શું થશે? જોઈશું કે જલક્ષમતા બરાબર શું થાય છે? તો સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ વત્તા સાઈ પી થશે. હવે સાઈ એસ છે એ ઓછું મૂલ્ય ધરાવે છે. આપણે જોઈએ કે ભાઈ પાણીના અણુઓની ગતિ અહીં કરવી છે. અહીં મારે પાણીના અણુઓની ગતિ કરવી છે. પરંતુ આપણે કહીએ કે ભાઈ ચલો 10 મેં દ્રાવ્યના અણુ લખ્યા તો -10 થયા. તો દબાણ પણ મારે કેટલું આપવું પડશે? દબાણ પણ મારે 10 આપવું પડશે. પણ દબાણ કેવું હોય? હંમેશા ધન હોય. એટલે આપણે 10 કરીશું. બરાબર? તો જલક્ષમતા કેવી થઈ ગઈ? તો જલક્ષમતા 10 - 10 એટલે 0 થઈ ગઈ. તો મહત્તમ જલક્ષમતા મેળવવા માટે આપણે શું કરવું પડ્યું? તો આપણે એસ એટલે સાઈ એસ અને સાઈ પીનું શું કરવું પડ્યો? સરવાળો કરવો પડ્યો. એટલે આપણને જલક્ષમતા પ્રાપ્ત થઈ. એટલે સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ પ્લસ શું થશે? સાઈ પી થશે. પરંતુ સાઈ એસ દ્રાવ્ય ક્ષમતા છે એ હંમેશા ઋણ છે. અને આપણે જોઈશું કે દાબ પ્રવાહ છે એ લગભગ કેવો છે? ધનાત્મક હશે. ચલો એના પછી આપણે જોઈએ આકૃતિ. જોઈએ કે વનસ્પતિઓના કોષરસ પટલ અને કોષ દિવાલથી ઘેરાયેલો છે. આપણને ખબર છે કે આપણે જોઈએ ભાઈ કે આ એક વનસ્પતિનો આપણે કોષ દોરીએ. ચલો અહીં હું મોટો કોષ દોરું છું. આ વનસ્પતિનો કોષ દોર્યો તો વનસ્પતિના કોષની ફરતે આ જે હું કહું બહારનું જે આવેલું કોષ દિવાલ આવેલી હોય છે અને જે અંદર જે હશે એ કોષરસ પટલ હશે એનાથી ઘેરાયેલો હોય છે. આ જે રહ્યું એ અંદર જે રહ્યું એને કોષરસ પટલ કહેવામાં આવશે. બરાબર? તો આપણે જોઈએ કે ભાઈ એની અંદર એક મોટી મધ્યસ્થ રસધાની પણ આવેલી છે. તો રસધાનીની અંદર આ જે પટલ રહ્યું રસધાનીનું એને આપણે શું કહીશું? રસધાની પટલ અથવા ટોનોપ્લાસ્ટ કહીશું. અને અંદર જે રહ્યું એને આપણે ધાની રસ કહેવાય. બરાબર? અને જોઈશું કે ભાઈ શું થાય છે? તો આપણે જોઈશું કે વહન કે ગતિને માટે અંતરાય રૂપ બનતું નથી. વનસ્પતિઓમાં કોષો મોટી મધ્યસ્થ રસધાની ધરાવે છે. દોરી મેં મોટી મધ્યસ્થ રસધાની. તેનો ઘટક શું હોય? ધાની રસ હોય. એ કોષની દ્રાવ્ય ક્ષમતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોઈશું આપણે વનસ્પતિ કોષમાં કોષરસ પટલ અને રસધાની પટલ બંને એક સાથે કોષની અંદર તેમજ બહાર અણુઓની શું કરે? ગતિ કરવા માટે મહત્ત્વનું છે. તો આપણે કીધું કે આ જે રહ્યું એ કોષરસ પટલ છે અને આ જે રહ્યું એ કેવું છે? ધાની રસ પટલ. બંને પટલ છે. આ પટલ દ્રવ્યોની અણુઓની અવરજવર કરવા માટે જવાબદાર છે. આકૃતિ આપણે જોઈએ તો દેખો અર્ધ પ્રવેશશીલ પટલની આરપાર પાણીના પ્રસરણના સંદર્ભમાં કયા છે. એટલે આકૃતિ એટલે કેવું કે કીધું છે કે ભાઈ એમાં શું તો આકૃતિ દિશા કેવી હોય? તો દાબ ઢોળાંશ એટલે કે દબાણ ઢોળાંશ હોય વધુ દબાણથી ઓછા દબાણ તરફ અને સંકેન્દ્રણ ઢોળાંશ વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ. એટલે કે ફક્ત અને ફક્ત પાણીના અણુઓનું વધારે સંકેન્દ્રણવાળા વિસ્તારથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા જો વહન થાય. અર્ધ પ્રવેશશીલ પટલ એટલા માટે કીધું કેમ કે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ છે તો ફક્ત દ્રાવકના અણુઓને પાણીના અણુઓને જ વહન કરવા દેશે. દ્રાવ્યના અણુઓને વહન કરવા નહીં દે. એટલે આપણે એને કીધું અર્ધ પ્રવેશશીલ પટલ. દેખો પાણી પોતાની ઊંચી રાસાયણિક ક્ષમતાથી નીચી રાસાયણિક ક્ષમતા તરફ વહન પામે છે. ક્યાં સુધી? જ્યાં સુધી બંને તરફ સાંદ્રતા શું થાય? સરખી ના થઈ જાય ત્યાં. અને સંતુલન અવસ્થા થાય એટલે બંને તરફની જલક્ષમતા કેવી થઈ જાય? સમાન થઈ જશે. બરાબર?
એ પ્રમાણે અહીં આપેલું છે, આપણે જોઈએ. જોઈ લો કે એક એ ભાગ આપેલો છે અને બીજો બી ભાગ આપેલો છે. તો આપણે એ ભાગમાં દેખો, એ ભાગની અંદર દ્રાવ્ય પદાર્થના અણુઓ છે એ કેવા છે? ઓછા છે અને પાણીની માત્રા કેવી છે? વધારે છે. બી ભાગમાં દ્રાવ્ય પદાર્થના અણુ વધારે છે અને પાણીની માત્રા વધુ છે. અહીં આપણે વચ્ચે જે દોર્યું છે એને આપણે અર્ધપ્રવેશશીલ પટલ કહીશું. તો અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ કોનું વહન થાય? ફક્ત પાણીના અણુઓનું, જેને આપણે આશ્રુતિ કહી. હવે કીધું છે કે કયા ખંડમાં દ્રાવણમાં જલક્ષમતા ઓછી છે? તો જલક્ષમતા ક્યાં ઓછી છે? તો જલક્ષમતા આપણે કહી શકીશું મિત્રો કે દ્રાવ્યના અણુ જ્યાં વધારે ત્યાં જલક્ષમતા કેવી હોય? ઓછી હોય, કેમ કે પાણી ફ્રી રીતે ગતિ કરી શકશે નહીં. તો આપણે કહીશું કે કયા ખંડમાં પાણી દ્રાવણમાં જલક્ષમતા ઓછી છે? તો આપણે જોઈ શકીએ છીએ કયા ખંડમાં? તો આપણે કહીશું કે બી ખંડમાં ઓછી છે. બરાબર. પછી કીધું કે કયા ખંડમાં દ્રાવણમાં દ્રાવ્ય ક્ષમતા ઓછી છે? દ્રાવ્ય ક્ષમતા તો જેટલી જલ ક્ષમતા હોય એટલી જ શું હોય? દ્રાવ્ય ક્ષમતા હોય. એ આપણે મેં તમને કીધું હતું કે સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ તો આવશે બીમાં. પછી આપણે કહીશું કે આશ્રુતિ કઈ દિશામાં થાય? તો પાણી વધુ હોય ત્યાંથી ઓછા તરફ, એટલે ક્યાંથી ક્યાં થાય? પાણી ક્યાં વધુ છે? એમાં, એટલે એથી બી તરફ આશ્રુતિ થશે. કયું દ્રાવણ ઊંચી દ્રાવ્ય ક્ષમતા ધરાવે છે? તો ખ્યાલ આવી જાય, એ દ્રાવણ છે ઊંચી દ્રાવ્ય ક્ષમતા ધરાવે છે. સંતુલનના સમયે કયા ખંડમાં જલક્ષમતા ઓછી છે? તો મેં તમને કીધું કે પાણીના અણુ વહન થશે, પરંતુ સંતુલન થઈ જાય એટલે બંને જલક્ષમતા કેવી થાય? સમાન થાય. તો જવાબ આવશે કે બંને જલક્ષમતા બંને તરફ કેવી થઈ જાય? સમાન થશે. હવે કીધું જો એક ખંડનું સાઈ મૂલ્ય -2000 કિલો પાસ્કલ છે અને બીજા ખંડનું સાઈ મૂલ્ય -1000 કિલો પાસ્કલ છે, તો કયા ખંડમાં થાય? હવે આપણે એમ કહીએ કે એની અંદર આપણે એમ કહીએ કે -1000 છે અને બીની અંદર -2000 કિલો પાસ્કલ છે. તો આપણને ખબર છે કે -1000 એ -2000 કરતાં કેવા? વધુ. એટલે ક્યાંથી ક્યાં થશે? તો -1000 થી -2000 તરફ. બરાબર. પછી જ્યારે બે દ્રાવણો સાઈ આપણે મૂળ 0.2 મેગાપાસ્કલ છે અને એકમાં સાઈનું મૂળ 0.1 છે, તો એક પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા અલગ થયેલા હોય તો પાણીની ગતિ શું હોય છે? તો આપણે કહી શકીએ કે 0.2 મેગાપાસ્કલ છે એ વધુ જલક્ષમતા છે અને 0.1 મેગાપાસ્કલ ઓછી જલક્ષમતા છે. તો 0.2 થી 0.1 તરફ આ વહન પામે છે. બરાબર. તો આ રીતે તમે જવાબ આપી શકો છો. એના પછી આપણે પ્રયોગ જોઈશું. થીસલ પનેલનો પ્રયોગ આપણે જોઈએ. તો જુઓ, આ પહેલું જે એ આકૃતિ આપેલી છે એમાં એક આ બીકર લીધું છે અને બીકરની અંદર ઊંધું થીસલ ફનેલ લીધેલું છે. ઊંધું થીસલ ફનેલમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં સુક્રોઝનું દ્રાવણ ભર્યું છે. બરાબર. એટલે બીકરમાં એકલું પાણી ભરેલું છે, એટલે બીકરમાં જલક્ષમતા વધુ હોય છે અને સુક્રોઝના દ્રાવણમાં જલક્ષમતા કેવી છે? ઓછી છે. ઓકે. હવે વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકેલું છે. તો આ અર્ધપ્રવેશશીલ પટલ કેવી રીતના બનાવ્યું છે? તો આપણે જોઈએ કે ઈંડાનું જે કવચ હતું, ઈંડાના કવચને કેટલાક કલાકો માટે હાઇડ્રોક્લોરિક એસિડ મંદ દ્રાવણમાં રહેવા દો. ઈંડાનું કવચ ઓગળી જાય છે અને તેનું પટલ પ્રાપ્ત થાય છે. પાણી થીસલ પનેલમાં આપણે દાખલ થાય જોઈશું. તો અર્ધપ્રવેશશીલ પટલ કેવી રીતના મેળવ્યું? તો ઈંડું લીધું, ઈંડાઓને કાણું પાડી અને ઈંડામાંથી અંદર બધું આલ્બ્યુમિન ને બધું પ્રોટીન હતું એ કાઢી નાખ્યું. ઉપરનું એકલું કવચ હતું એ કવચને થોડા કલાક માટે હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખ્યું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખ્યું અને થોડા સમય પછી જોયું જે પટલ મળ્યું અને આપણે અર્ધપ્રવેશશીલ પટલ જે આપણે અહીં લગાવ્યું છે. તો પાણી ક્યાં જશે? તો આપણને ખબર કે એકલું પાણી છે એમાં જલક્ષમતા વધુ, સુક્રોઝનું દ્રાવણ થીસલ પનેલમાં છે એમાં જલક્ષમતા ઓછી. તો પાણી ક્યાં પ્રવેશશે? તો પાણી બીકરમાંથી ક્યાં? આ એરો મારેલો જ છે, થીસલ પનેલમાં પ્રવેશશે. બરાબર. પછી આપણે જોઈએ કે જ્યાં સુધી સંતુલન બંને જગ્યાએ ના થાય ત્યાં સુધી પાણીના અણુ આશ્રુતિ દ્વારા વહન થશે. હવે આપણે કહીએ કે પાણીના અણુઓનું વહન થાય છે, પરંતુ બહારથી બહારથી આ એક દબાણ આપવામાં આવે છે. તો બહારથી દબાણ આપવાથી પાણીના અણુઓનું વહન અંદરથી જે બહાર આ બીકરમાંથી જે થીસલ પનેલમાં જતું હતું એ જશે નહીં. દેખો, થીસલ પનેલના ઉપરના ભાગ ઉપર બહારનું દબાણ આપવાની આ જે પ્રક્રિયા જે પહેલી એમાં થઈ એ વાતાવરણીય દબાણે થઈ, પરંતુ બહારનું દબાણ આપવામાં આવે તો પટલના માધ્યમ દ્વારા થીસલ પનેલમાં પાણી પ્રસરણ પામી શકશે નહીં. તો આ દબાણ પાણીને પ્રસરણ પામતા શું કરે? રોકે છે. દ્રાવ્યની સાંદ્રતા વધારે હોય તેમ પાણીનું પ્રસરણ થતું રોકવા માટે વધારે આપણે દબાણની આવશ્યકતા રહે છે.
તો સંખ્યાત્મક રીતે આપણે જોઈએ કે આશ્રિત દાબ કહેવાય ને, તો આશ્રિત ક્ષમતાને સમકક્ષ હોય, પરંતુ તેની નિશાની કેવી હોય? વિરુદ્ધ દિશામાં. આશ્રિત દાબમાં ઉપયોગી દબાણ કેવું હોય? ધનાત્મક. જ્યારે આશ્રિત ક્ષમતા કેવી હોય? ઋણાત્મક. આપણે જોઈએ આશ્રિત ક્ષમતા શું કહેવા માગે છે. આશ્રિત ક્ષમતા એટલે આપણે કહેશું કે અહીં સુક્રોતનું જે દ્રાવણ છે એમાં સુક્રોતના અણુ જેટલા વધારે છે એટલી આશ્રિત ક્ષમતા કેવી છે? વધુ છે. તો જેટલી આશ્રિત ક્ષમતા હોય એટલું આપણે બહારથી દબાણ આપવું પડે. તો આશ્રિત ક્ષમતા કેવી હોય? તો આશ્રિત ક્ષમતા તો ઋણાત્મક હશે, પરંતુ આપણે દબાણ આપીએ છીએ એ કેવું છે? ઉપરથી દબાણ આપીએ એટલે કેવું કહેવાય? ધનાત્મક કહેવાય. બરાબર. તો આ રીતનો તમે આ પ્રયોગ સમજી શકો છો. તો આટલા સુધી તમારે ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. આટલા સુધી સમજ્યું પછી આપણે આગળ રસ સંકોચનને બધો આપણે અભ્યાસ કરીશું.